નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું એમજીપીએસસીમાં. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આજે આપણે પોલિટીનું જે એક કરંટ અફેર્સ છે રાઈટ એની ચર્ચા કરીશું. બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ આપને એના સ્થાયી સ્વરૂપથી બી ક્વેશ્ચન પૂછી શકે છે, એના કરંટ પાર્ટથી બી ક્વેશ્ચન પૂછી શકે છે. એ ટોપિકનું નામ છે આપણું સીમાંકન આયોગ, હે ને? સીમાંકન આયોગ, જેને ઇંગ્લિશમાં આપણે ડિલિમિટેશન કમિશન કહેતા હોઈએ છીએ. હાલમાં તમને ખબર છે કે ભાઈ જમ્મુ કાશ્મીરના ડિલિમિટેશન માટે જે ડિલિમિટેશન કમિશન બનાવવામાં આવ્યું હતું 2020માં રાઈટ, એને શું કરી દીધી છે? પોતાની રિપોર્ટ છે, પોતાની રિપોર્ટ સરકારને સોંપી દીધી છે. અને શું છે એ રિપોર્ટમાં એ તો જાણવું જ છે. એ જાણવાની સાથે સાથે આ જે ડિલિમિટેશન હોય છે, ડિલિમિટેશન શું હોય છે, ક્યારે એની રચના થાય છે અને એ શું કાર્ય કરે છે, હે ને? બંધારણના કયા અનુચ્છેદ હેઠળ શું કરવામાં આવે છે, જે ડિલિમિટેશન કમિશન છે બનાવવામાં આવે છે, બધું આપણને શું કરવાનું છે? બધું આપણને જીવનમાં જોવાનું છે. તો આવો શું કરીએ? આવો આપણે જીવનમાં જોઈ લઈએ. તો જો સૌથી પહેલાં જમ્મુ કાશ્મીર માટે એમને શું રિપોર્ટ આપી એ સમજતા પહેલાં તમને શું સમજવું જોઈએ? તમને આ સમજવું જોઈએ કે ભાઈ જે ડિલિમિટેશન કમિશન હોય છે ને એ હોય છે શું અને જીવનમાં શું કાર્ય કરે છે. તો બેઝિકલી આપને ખબર છે કે ભાઈ આપણે શું કરીએ છીએ કે ભાઈ સરકાર દ્વારા એવું ટ્રાય કરવામાં આવે છે કે જે લોકસભાની સીટો છે, લોકસભાની સીટો ઉપરનું પ્રતિનિધિત્વ શું હોય? સરખું હોય, હે ને? જે વિધાનસભાની સીટો છે, વિધાનસભાની સીટો ઉપરનું પ્રતિનિધિત્વ શું હોય? સરખું હોય. પ્રતિનિધિત્વ સરખું હોય એટલે લાઈક 1 લાખ પીપલ જો શું કરી રહ્યા છે? એક એમપીને ચૂંટી રહ્યા છે. તો એવું ટ્રાય કરવામાં આવે છે કે ભાઈ જેટલી બી આપણી શું છે એમપી માટેની સીટો છે, મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ માટેની સીટો છે, હે ને? લાઈક અત્યારે 545 છે. તો દરેક ભલે કોઈ બી સ્ટેટની સીટ હોય, હે ને? 1 લાખ લોકો શું થાય છે? જેટલા વિસ્તારમાં રહે છે એટલા વિસ્તારથી શું કરી દેવામાં આવે? એક પાર્લિયામેન્ટની કોન્સ્ટિટ્યુન્સી બનાવી દેવામાં આવે. એક શું કરવામાં આવે? આપણો જે લોકસભાનો ક્ષેત્ર કહેવાય ને, એક લોકસભાનો ક્ષેત્ર બનાવી દેવામાં આવે. જેનાથી શું થાય? દરેકના વોટની વેલ્યુ સરખી રહે. અદરવાઇઝ શું હોય છે કે બહુ મેજર ક્રાઉડેડ પાર્લિયામેન્ટની કોન્સ્ટિટ્યુન્સી હોય છે તો 10 લાખ લોકોથી શું થઈ રહ્યું છે? એક જ પ્રતિનિધિ ચૂંટાઈને આવી રહ્યો છે. અને કોઈ જગ્યાએ શું હોય છે? બહુ ઓછા લોકો રહેતા હોય છે, ત્યાં શું થઈ રહ્યું છે? 10,000 લોકોથી જ એક જ પ્રતિનિધિ ચૂંટાઈને આવી રહ્યો છે, રાઈટ? તો બધાને શું મળે? બધાને સરખો રિપ્રેઝન્ટેશન મળે, રાઈટ? એના માટે સરકાર દ્વારા શું કરવામાં આવે છે કે આ જે લોકસભા અને વિધાનસભાની સીટો છે ને, દરેક જનગણના સેન્સસ, દરેક સેન્સસ પછી શું કરવામાં આવે છે? એને ચેન્જ કરવામાં આવે છે, રાઈટ? એને બદલવામાં આવે છે અને સાથે સાથે શું કરવામાં આવે છે? ટ્રાય કરવામાં આવે છે કે ભાઈ શું કરવામાં આવે? જે જનસંખ્યા છે, જનસંખ્યાના હિસાબથી પ્રતિનિધિત્વ સેટ કરવામાં આવે. બટ ઓબ્વિયસ શું થઈ રહી છે? પોપ્યુલેશન વધી રહી છે, રાઈટ? અને પોપ્યુલેશન જો વધશે તો બટ ઓબ્વિયસ કોઈ એરિયામાં શું થઈ ગયું? વધારે પોપ્યુલેશન વધી. કોઈ એરિયામાં શું થઈ? ઓછી પોપ્યુલેશન વધી. તો જ્યાં વધારે પોપ્યુલેશન વધી છે ત્યાં શું થઈ જાય? જેટલી પોપ્યુલેશન વધી છે એના અકોર્ડિંગલી શું કરવામાં આવે? જે એરિયા છે, રાઈટ, પાર્લિયામેન્ટનો સાથે સાથે શું છે? એસેમ્બલીનો, મતલબ લોકસભાનો સાથે સાથે વિધાનસભાનો, એને રીડિફાઇન કરવામાં આવે. એની બાઉન્ડ્રી ફરીથી ચેન્જ થાય, હે ને? કે ભાઈ ચલો હવે શું હતું? આખું અમદાવાદમાં 5 જ સીટ હતી, પણ હવે 10 સીટ કરવી પડશે. અને બટ એ 10 સીટ માટે શું કરશે? અલગ અલગ એરિયા લોકો શું કરશે? ડ્રો કરી દેશે. એને કહેવાય છે રીબાઉન્ડરિંગ ઓફ ધ કોન્સ્ટિટ્યુએન્સીઝ. આ રીબાઉન્ડરિંગ ઓફ કોન્સ્ટિટ્યુશન કરવા માટે કોણ જવાબદાર છે? કોણ કરે છે? તો ડિલિમિટેશન કમિશન કરે છે. કોણ કરે છે? ડિલિમિટેશન કમિશન, રાઈટ? એસેમ્બલી માટે બી અને જીવનમાં પાર્લિયામેન્ટ માટે બી, બંને માટે શું કરે છે? જે રીબાઉન્ડરિંગ ઓફ કોન્સ્ટિટ્યુએન્સી છે કોણ કરે છે? ડિલિમિટેશન કમિશન કરે છે. હવે આ જે ડિલિમિટેશન કમિશન છે આની રચના ક્યારે થાય છે? ડિલિમિટેશન કમિશનની રચના ક્યારે થાય છે? તો જો બહુ સિમ્પલ છે. દરેક સેન્સસ પછી શું કરવામાં આવે છે? દરેક સેન્સસ પછી એક એક્ટ પાસ કરવામાં આવે છે, ડિલિમિટેશન એક્ટ. અને પછી એ ડિલિમિટેશન એક્ટથી શું થાય છે? આ જે ડિલિમિટેશન કમિશન છે ને એની શું થાય છે? એની જીવનમાં રચના થાય છે, હે ને? હંમેશા યાદ રાખજો, દરેક સેન્સસ પછી શું કરવું પડશે? સરકારને એક એક્ટ પાસ કરવું પડશે, ડિલિમિટેશન એક્ટ. જે વર્ષે પાસ થશે એ વર્ષેનું શું કહેવાશે? ડિલિમિટેશન એક્ટ કહેવાશે, ને? અત્યાર સુધી 4 વખત સરકારે શું કર્યું છે? ડિલિમિટેશન એક્ટ પાસ કર્યા છે. અને એના આધારે શું રચ્યું છે? જે ડિલિમિટેશન કમિશન છે, જે સીમાંકન આયોગ છે, સીમાંકન આયોગને રચ્યું છે. પછી સીમાંકન આયોગે શું કરી છે? જે રીબાઉન્ડરી છે, રાઈટ, એ રીબાઉન્ડરી કરી છે, હે ને? પાર્લિયામેન્ટની બી અને સાથે સાથે કોની? એસેમ્બલીની બી, રાઈટ? સૌપ્રથમ આપણું ડિલિમિટેશન કમિશન ક્યારે રચવામાં આવ્યો હતો? તો આન્સર આવે છે 1952માં, હે ને? ફર્સ્ટ સેન્સસ જ્યારે ભારતે આઝાદ થયું એના પછી કરી તો 1952માં કરી. તો 1952ના સેન્સસ પછી શું કરવામાં આવ્યો? ડિલિમિટેશન એક્ટ 1952 પાસ કરીને 1952માં ડિલિમિટેશન કમિશન રચવામાં આવ્યો, જેનાથી શું થઈ? ઇન્ડિયામાં પહેલી વખત રીબાઉન્ડરિંગ ઓફ ધ પાર્લિયામેન્ટરી એન્ડ એસેમ્બલી થઈ. કે ભાઈ શું કરવામાં આવે? પ્રતિનિધિત્વ સેટ કરવામાં આવે છે એના હિસાબે, જનસંખ્યાના હિસાબે. એના પછી દર વર્ષે શું થાય છે? આપણે ત્યાં મત જનસંખ્યા ગણતરી થાય છે. તો 1952 પછી ક્યારે થશે? 1962. તો 1962માં શું કરવામાં આવ્યો? 1962 ડિલિમિટેશન કમિશન એક્ટ પાસ કરીને ડિલિમિટેશન કમિશન ક્યારે બન્યું? તો 1963માં બન્યું, હે ને? આ કમિશન ક્યારે બન્યો? રાઈટ? અને આ એક્ટ ક્યારનો છે? હે ને? તો ડિલિમિટેશન એક્ટ 1952, ડિલિમિટેશન કમિશન જે બન્યું 1952માં, ડિલિમિટેશન કમિશન એક્ટ 1962 થી ડિલિમિટેશન કમિશન ક્યારે બન્યું? 1963માં. પછી એ જ રીતે
1972 માં અને ડિલિમિશન કમિશન ક્યારે બન્યું તો 1973 માં. 1981 અને 1991 ની જે શું હતી આપણી જનસંખ્યા ગણતરી હતી, જે સેન્સસ હતું, તો 1981 અને 1991 ની જનસંખ્યા ગણતરી પછી શું નહીં કરવામાં આવ્યો? જે ડિલિમિટેશન કમિશન છે ને, ડિલિમિશન કમિશન બનાવવામાં આવ્યો નહીં. છેલ્લો ડિલિમિશન કમિશન ક્યારે બન્યો છે તો 2002 ની જે શું છે, જે સેન્સસ છે એ 2002 ની સેન્સસ થી બન્યો છે. છેલ્લો ડિલિમિશન કમિશન 2002 માં બન્યો છે. અને આ ડિલિમિશન કમિશન દ્વારા શું કરવામાં આવ્યું? જે બાઉન્ડ્રી રીડ્રોન કરવામાં આવ્યો. તો ઇન્ડિયામાં શું કરવામાં આવ્યો? 84th કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ. કયો કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ? ખાસ યાદ રાખજો, 84th કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ, હે ને, 84th કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ પાસ કરવામાં આવ્યો. અને એ 84th કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ, હે ને, ભારતનો જે શું છે બંધારણીય સુધારામાં 84th નંબરનો બંધારણીય સુધારો છે. 84th નંબરના બંધારણીય સુધારાથી એ કહેવામાં આવ્યું કે હવે શું નહીં કરવામાં આવે? 2026 સુધી નવી પાર્લામેન્ટ અને એસેમ્બલીની જે સીટો છે ને, સીટો વધારવામાં આવશે નહીં. 2026 પછી જે પહેલી શું થશે? પહેલી સેન્સસ થશે. મતલબ 2026 પછી જે પહેલી વખત શું થશે? જનસંખ્યા ગણતરી થશે. બટ ઓબ્વિયસ છે 2026 પછી જો એઝ એ શેડ્યુલ સરકાર ચાલત તો 2011માં થઈ હતી, પછી શું થાત? 2021માં થાત, પછી શું થાત? 2031માં થાત. 10 વર્ષે કરીએ છીએ આપણે, પણ ડ્યુ ટુ કોરોના પેન્ડેમિક આપને ખબર છે 2021માં થઈ નહીં શકે. ના, અત્યારે 2022 ચાલી રહ્યું છે, અત્યારે બી નહીં થાય. તો હવે જોઈએ ક્યારે થાય છે જનસંખ્યા ગણતરી, અને એના અકોર્ડિંગલી શું થાય છે. 2026 પછી પહેલી જનસંખ્યા ગણતરી ક્યારે થાય છે? હવે 2026 પછી જે પહેલી જનસંખ્યા ગણતરી હશે ને, એના પછી શું કરવામાં આવશે? એક નવો ડિલિમિશન કમિશન એક્ટ પાસ કરવામાં આવશે, અને પછી ડિલિમિશન કમિશન બનાવવામાં આવશે. અને ફરીથી શું થશે? પછી જઈને લોકસભાની સીટો વધશે, પછી જઈને શું થશે? પછી જઈને સ્ટેટ એસેમ્બલી છે ને એની સીટો વધશે. ત્યાં સુધી તો શું છે? સીટો ફિક્સ જ કે આપણી જે ભાઈ પાર્લામેન્ટ છે, પાર્લામેન્ટની સીટો 545 રહેવાની છે. અને એસેમ્બલીમાં તો પર્ટિક્યુલર જે એસેમ્બલી છે, જે બી રાજ્ય સરકારની, એની સીટો એટલો જ રહેવાની છે. અને 180 સીટો 2 સીટો છે તો 182 સીટો રહેવાની છે. રાઈટ? આપણે શું નથી કર્યો? 1971 નું જે સેન્સસ હતો ને, કયો સેન્સસ? 1971 ના સેન્સસ સીધું બન્યું. જે ડિલિમિશન કમિશન બન્યું એને શું કર્યું? 1972 માં બાઉન્ડ્રી ડ્રો કરી. હવે બાઉન્ડ્રી ડ્રો કરીને એના પછી શું થયું કે ભાઈ બાઉન્ડ્રી શેના આધારે ડ્રો કરી? જનસંખ્યાના આધારે. અને શું કરી? સીટો ડિસાઇડ કરી. સીટો જે ડિસાઇડ થઈ ને, એ 1971 નું જે શું હતું આપણો, મતલબ 1972 નો જે ડિલિમિટેશન કમિશન હતો ને, એના દ્વારા ડિસાઇડ થઈ ગઈ. એના પછી શું નહીં કરવામાં આવી છે? સીટોની સંખ્યા નથી વધારવામાં આવી. 2002 માં તો જે કમિશન આવ્યું ને, 2002 ના કમિશને ખાલી શું કર્યું? જે બાઉન્ડ્રી છે ને, બાઉન્ડ્રીને રીડ્રો કરી દીધું. કે ભાઈ ચલો પહેલા શું હતું કે ભારતમાં સમજો 10 સીટ છે, અને 10 સીટ માટે ભારતમાં જનસંખ્યા કેટલી હતી? તો 10 સીટ માટે ભારતમાં જનસંખ્યા 1 કરોડ હતી. તો 1 કરોડ ઉપર શું થાય છે? એક સીટ 10 સીટો હતી ને ભારતમાં જનસંખ્યા કેટલી હતી? તો ભારતમાં જનસંખ્યા સમજો આમ 10 કરોડ હતી, હે ને. તો શું બને છે? 1 કરોડ ઉપર 1 સીટ બને છે. તો 1 કરોડની જનસંખ્યા જેટલી છે એના ઉપર શું કરી લીધું આપણે? જે બાઉન્ડ્રી છે એટલી બાઉન્ડ્રી લઈ લીધું. 1971 માં સમજો 10 સીટો બનાવી આ રીતે 10 કરોડના જનસંખ્યાથી. હવે એના પછી 2002 માં જે કમિશન બન્યું ને, 2002 ના કમિશને ખાલી આટલું જ કર્યું કે ભાઈ હવે જનસંખ્યા કેટલી થઈ ગઈ છે? તો સમજો 20 કરોડ થઈ ગઈ છે, અને સીટો કેટલી છે? 10. તો હવે શું કરશે? 2 કરોડનો એરિયા જ્યાં સુધી નહીં થતું ત્યાં સુધી શું કરે છે? ત્યાં સુધી એક કોન્સ્ટિટ્યુશન બનાવી દેશે. સીટો તો 10 જ રાખશે ને. 2002 ના કમિશનથી આપણે શું નથી કરી? સીટોમાં કોઈ ફેરફાર નહીં કર્યો. રાઈટ? 1971 નો જ્યારે આપણે શું કર્યો? ડિલિમિશન કમિશન એક્ટ પારિત કરીને રીબાઉન્ડરિંગ કરી, ત્યારે છેલ્લે સીટો વધી હતી, એના પછી બધી નહીં. બરાબર ને? 2002 માં ભલે આપણે ડિલિમિશન કમિશન બનાવ્યું, પણ એ ડિલિમિશન કમિશન ખાલી શું કર્યું છે? ખાલી બાઉન્ડ્રીને રીડ્રો જ કર્યો છે. નંબર ઓફ સીટેસમાં કોઈ ચેન્જ કર્યો નથી. નંબર ઓફ સીટ્સનો ચેન્જ હવે ક્યારે થશે? 2026 પછી હવે જે નવો ડિલિમિટેશન કમિશન બનશે ને, એના પછી જ થશે. રાઈટ? 2002 ના ડિલિમિશન કમિશનથી તો ખાલી શું કરવામાં આવ્યું છે? જે સીટો છે, સીટોને છોડીને એનું જે પ્રતિનિધિત્વ છે ને, એને સરખો કરવામાં આવ્યો છે ને. રીડ્રોઈંગ ઓફ બાઉન્ડ્રી જે થયો છે. ખ્યાલ આવ્યો તમને? રાઈટ? આ રીતનું છે. હંમેશા યાદ રાખજો, આ જે ડિલિમિટેશન કમિશન છે, હે ને, આ આપણને બનાવવું પડે છે. કેમ બનાવવું પડે છે? કેમ કે બંધારણમાં આના માટે જોગવાઈ છે. રાઈટ? હે ને? આપ જો એક્ઝામમાં ક્યારેક પૂછાઈ જાય તો 2 આર્ટિકલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આર્ટિકલ 82 અને આર્ટિકલ 170. આ ખાસ યાદ રાખજો. આર્ટિકલ 82, હે ને, એમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ દરેક જનસંખ્યા ગણતરી પછી સરકાર શું કરશે? દરેક જનસંખ્યા ગણતરી પછી સરકાર જે લોકસભા છે, લોકસભામાં જે પ્રતિનિધિઓ છે, પ્રતિનિધિઓને સરખું કરવા માટે જે ડિલિમિટેશન કમિશન છે, ડિલિમિટેશન કમિશનની રચના કરશે. અને 172, રાઈટ, એમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ દરેક જનસંખ્યા ગણતરી પછી શું કરશે? જે રાજ્ય સરકાર છે, રાજ્ય સરકારની સીટો માટે બનાવે છે ડિલિમિટેશન કમિશન. તો કોણ? ગવર્મેન્ટ જ. રાઈટ? મતલબ કેન્દ્ર સરકાર જ બનાવે છે. પણ રાજ્ય સરકારો માટે આર્ટિકલ 170 થી શું થશે? જે સ્ટેટ એસેમ્બલી છે, સ્ટેટ એસેમ્બલીની જે સીટો છે, સીટો ડિસાઇડ થશે. અને જે પાર્લિયામેન્ટ છે, પાર્લિયામેન્ટથી શું છે? આર્ટિકલ 82. તો આર્ટિકલ 82 અને આર્ટિકલ 170, હે ને, આના પાવરથી શું બનતું હોય છે? જે ડિલિમિટેશન કમિશન છે ને, એ ડિલિમિટેશન કમિશન બનતું હોય છે.
આર્ટિકલ 82 થી શું થાય છે, જે પાર્લિયામેન્ટ છે પાર્લિયામેન્ટનું પાર્લિયામેન્ટરી સીટોનું શું થાય છે, રીબાઉન્ડરિંગ થાય છે. અને આર્ટિકલ 170 થી શું થાય છે, જે સ્ટેટ એસેમ્બલીઝ એના એસેમ્બલીની સીટોનું શું થાય છે, જે સીટો છે સીટોનો રીડ્રોઈંગ ઓફ બાઉન્ડ્રીઝ થાય છે. રાઈટ, આ રીતે ડિલિમિટેશન વિશે અત્યાર સુધી આપણે કેટલી વખત બનાવ્યો છે, 4 વખત બનાવ્યો છે. છેલ્લે ક્યારે બન્યો, 2002 પણ એનાથી સીટોની સંખ્યાનું શું કરી આપણે ચેન્જ નથી કરી. કેમ નથી કરી, 2002 ડિલિમિટેશન કમિશન પછી સીટોની સંખ્યા કેમ નહીં ચેન્જ કરી, એટલા માટે ચેન્જ નહીં કરી કેમ કે વચ્ચે 84th કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટથી આપણે કહી દીધું હતું કે ભાઈ હવે શું નહીં થાય, હવે 2026ની મતગણતરી મતલબ 2026ની જે શું છે સમય છે ત્યાં સુધી હવે સીટોની સંખ્યામાં વધારે થાય નહીં. હે ને, 2026 સુધી શું કરી દીધું છે આપણે, ફ્રીઝ કરી દીધું છે નંબર ઓફ સીટ્સ. અને 2026 પછી હવે જે નવો ડિલિમિટેશન કમિશન બનશે મતગણતરી પછી, રાઈટ, એનાથી શું થશે, સીટોનો નંબર ચેન્જ થશે. રાઈટ, તો 2002 પછી આપ જોશો શું નહીં કરવામાં આવ્યો, કોઈ નવો ડિલિમિટેશન કમિશન બી બનાવવામાં ઇન્ડિયામાં આવ્યો નથી. તો આખા ઇન્ડિયા માટે તો આ રીતનું છે ને, ડિલિમિટેશન જે કમિશન બનાવવામાં આવે છે, આપણે ક્યારે કહે કે ભાઈ ડિલિમિટેશન કમિશન રચના કોના દ્વારા કરવામાં આવે છે, તો પ્રેસિડેન્ટ દ્વારા કરવામાં આવે છે. પ્રેસિડેન્ટ બોલે તો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ સીમાંકન આયોગ છે, સીમાંકન આયોગની રચના કરે છે. હવે આ જે રાષ્ટ્રપતિ છે, રાઈટ, આ જે સીમાંકન આયોગની રચના કરશે તો આ સીમાંકન આયોગમાં કોણ કોણ હોય છે, આવી ખાસ યાદ રાખજો, સીમાંકન આયોગમાં કોણ કોણ હોય છે. રાઈટ, તો આ સીમાંકન આયોગમાં કોણ કોણ હોય છે, તો આ સીમાંકન આયોગમાં એક શું હોય છે, રિટાયર્ડ જજ ઓફ સુપ્રીમ કોર્ટ. રિટાયર્ડ જજ ઓફ સુપ્રીમ કોર્ટ હોય છે. પછી શું હોય છે, આપણા જે મુખ્ય ચૂંટણી કમિશનર છે, ચીફ ઇલેક્શન કમિશનર છે. એ હોય છે. અને સાથે સાથે કોણ હોય છે, તો સાથે સાથે જે સ્ટેટમાં શું થઈ રહ્યું છે, સીમાંકન થઈ રહ્યું છે ને, એ સ્ટેટના શું હોય છે, સ્ટેટ ઇલેક્શન કમિશનર હોય છે. આ રીતનું છે. તો રિટાયર્ડ જજ ઓફ સુપ્રીમ કોર્ટ, ચીફ ઇલેક્શન કમિશનર, અને સાથે સાથે શું હોય છે, જે સ્ટેટ ઇલેક્શન કમિશનર છે એનાથી શું બને છે, જે ડિલિમિટેશન કમિશન છે ને, ડિલિમિટેશન કમિશન બને છે. ડિલિમિટેશન કમિશન એક ઇન્ડિપેન્ડન્ટ બોડી છે, ખાસ યાદ રાખજો. આની જે બી રિકમેન્ડેશન આવશે એ રિકમેન્ડેશનને આપ કોઈ બી કોર્ટમાં શું નહીં કરી શકતા, કોઈ બી કોર્ટમાં ચેલેન્જ કરી શકતા નહીં કે આમને જે ડિલિમિટેશન કર્યું છે ખોટા આધારથી કર્યું છે કે જે ગણતરી કરી છે ખોટી છે, આપ કોઈ બી કોર્ટમાં આને ચેલેન્જ કરી શકશો નહીં. હે ને, આની રિપોર્ટ છે, આની રિપોર્ટને લોકસભામાં મૂકવામાં આવે છે અને લોકસભા જ્યારે આને મંજૂર કરી લે તો પછી શું કરવામાં આવે છે, એ ડિલિમિટેશન છે, ડિલિમિટેશનને સ્વીકાર લીધું કે પાસ થઈ ગયું એવું કહી દેવાય છે. અને એ ડિલિમિટેશન કમિશનની જે રિપોર્ટ છે લાગુ થાય છે અને નવી રીબાઉન્ડરી શું થઈ જાય છે, એ જનરેટ થઈ જાય છે. રાઈટ, આખા ઇન્ડિયા માટેની આ સિસ્ટમ છે. રાઈટ, ડિલિમિટેશન કમિશન બને છે તો આરામથી સરકાર શું બનાવી શકે છે, બનાવી શકે છે શેનાથી, આર્ટિકલ 82 અને આર્ટિકલ 170ના પ્રોવિઝન હેઠળ. બટ જે જમ્મુ કાશ્મીર છે ને, જમ્મુ કાશ્મીર માટે આપણે ખબર જ છે કે ભાઈ શું છે, આખો એક અલગ આર્ટિકલ હતો. પહેલાં તો આર્ટિકલ 370 અને આર્ટિકલ 370 એવું હતું કે ભાઈ શું છે, જમ્મુ કાશ્મીર માટે આપણે એક અલગ સ્પેશિયલ વ્યવસ્થા કરી આપી છે. અને એ અલગ સ્પેશિયલ વ્યવસ્થામાં શું છે, જમ્મુ કાશ્મીરના અમુક સ્ટેટ લોસ હતા. અને એ સ્ટેટ લોમાં એક સ્ટેટ લો છે જમ્મુ કાશ્મીર રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1957. અને આ જમ્મુ કાશ્મીર રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1957 થી શું થતું હતું, જે જમ્મુ કાશ્મીર છે, જમ્મુ કાશ્મીર માટે ડિલિમિટેશન અલગથી બનાવવા પડતું હતું. રાઈટ, એના મુજબ શું કરવું પડતું, ડિલિમિટેશન કરવું પડતું હતું. અને એના મુજબ જે ડિલિમિટેશન થતું હતું એમાં છેલ્લે જે ડિલિમિટેશન થયું છે ને 1995માં થયો. ક્યારે થયો, 1995માં જમ્મુ કાશ્મીરમાં બાઉન્ડ્રીઝ રીડ્રો થઈને ક્યારે થઈ, એટલે છેલ્લે 1995માં થઈ. એના પછી 2002માં જ્યારે શું કરવામાં આવ્યો, ડિલિમિટેશન કમિશન ભારત સરકાર દ્વારા બનાવવામાં આવ્યો. તો પછી જમ્મુ કાશ્મીર રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1957 છે, તેમાં સ્ટેટ એસેમ્બલી શું કરી દીધું, સુધારો કરી દીધો કે ભાઈ હવે શું નહીં થઈ શકતું, જમ્મુ કાશ્મીરમાં રીડ્રોઈંગ ઓફ બાઉન્ડ્રીઝ 2002માં તો એમ બી આપણે સીટોમાં કોઈ ચેન્જીસ નહોતો કરવાનો. રાઈટ, પણ બાઉન્ડ્રી બી તમે ચેન્જ નહીં કરી શકતા. એના માટે એમને શું કરી દીધું, જમ્મુ કાશ્મીર રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1956 એમાં ચેન્જ કરી દીધું. અને 2026 સુધી શું કરી દીધું, ફ્રીઝ કરી દીધું કે ભાઈ 2026 સુધી આપણે શું નથી કરી શકતા, જે રીડ્રોઈંગ ઓફ બાઉન્ડ્રીઝ છે ને જમ્મુ કાશ્મીરમાં નથી કરી શકતા. પહેલા એ લોકો આવું કરી શકતા હતા, પણ 2019માં જ્યારે આપણે ખબર છે કે ભાઈ જમ્મુ એન્ડ કાશ્મીર રીઓર્ગેનાઇઝેશન બિલ 2019 આપણે જ્યારે પાસ કર્યું તો આર્ટિકલ 370 શું થઈ ગયું, લેપ્સ થઈ ગયું. અને આર્ટિકલ 370 જો લેપ્સ થયું તો એનાથી જેટલી બી પાવર શું મળતી હતી, જે જમ્મુ કાશ્મીર છે, જમ્મુ કાશ્મીરની સરકારને મળતી હતી બધી ગઈ. રાઈટ, તો જમ્મુ કાશ્મીર રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1957
એ બી જીવનમાં ઉડી ગયું, બિકોઝ એ આર્ટિકલ 370ના પાવરથી જે પાવર શું મળી હતી સ્ટેટ ગવર્મેન્ટને મળી હતી એના હેઠળ શું કર્યું હતું, એ લોકોએ પાસ કર્યું હતું. હવે તો શું નથી, સ્ટેટ જ નથી. તો હેની સ્ટેટ ગવર્મેન્ટ હેના સ્ટેટના એક્ટ બધું જીવનમાં શું થઈ ગયું, 0-0-0. તો જો બધું ઝીરો થઈ ગયું અને એક યુનિયન ટેરેટરી બની ગઈ તો પછી શું કરી શકે છે ગવર્મેન્ટ, હવે એનો ડિલિમિટેશન કરી શકે છે, એનું સીમાંકન કરી શકે છે, અને જરૂરી બી બન્યું. કેમ કે ભાઈ પહેલા રાજ્ય હતો અને હવે શું આવી ગયું છે, કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવી ગયો છે. અને જમ્મુ કાશ્મીરમાં પહેલા લદ્દાખ સામેલ હતો, પછી લદ્દાખને તમે શું કરી દીધું છે, એક અલગ યુનિયન ટેરેટરીમાં વિભાજિત કરી દીધું છે, એક અલગ યુનિયન ટેરેટરી એની બનાવી દીધી છે. તો બટ ઓબ્વિયસ હવે શું થઈ જશે, હવે ભાઈ એનો જે સીમાંકન છે સીમાંકન કરવો નેસેસરી થઈ જશે. અને એના માટે સરકારે શું કર્યું 2020માં, રાઈટ, ડિલિમિટેશન કમિશન જે જમ્મુ કાશ્મીર છે, રાઈટ, જમ્મુ કાશ્મીર રિઓર્ગેનાઇઝેશન એક્ટ 2019 જે પાસ થયો એના પછી એના પાવરથી શું કર્યું સરકારે, ડિલિમિટેશન કમિશન જમ્મુ કાશ્મીર માટે એમને બનાવ્યો. અને આ ડિલિમિટેશન કમિશનમાં ચીફ જસ્ટિસ જે રિટાયર્ડ સુપ્રીમ કોર્ટના જજ, ચીફ ઇલેક્શન કમિશન અને સ્ટેટ ઇલેક્શન કમિશનર તો હતા ત્યાં જમ્મુ કાશ્મીરના. સાથે સાથે શું કરવામાં આવ્યું, જમ્મુ કાશ્મીરના જે 5 મંત્રીઓ છે ને એમને બી લેવામાં આવ્યા કે ભાઈ આવો, આપ બી રહો, જેનાથી આપને શું ના લાગે, એવું ના લાગે કે જીવનમાં અમે કશું ખોટું કરી રહ્યા છે. અને પછી સ્ટડી કર્યા પછી શું કરવામાં આવ્યું, જે ડિલિમિટેશનની રિપોર્ટ છે, ડિલિમિટેશનની રિપોર્ટને સરકારની સામે હવે શું કરવામાં આવ્યું છે, રજૂ કરવામાં આવ્યો છે. તો શું રિપોર્ટ આપી છે ને જમ્મુ કાશ્મીર માટે રિઓર્ગેનાઇઝેશન માટે, એ હવે આપણે જોવા જઈશું. પણ એના પહેલાં તો આપણે આટલું તો એક્ઝેક્ટ ખ્યાલ હોવું જોઈએ કે ભાઈ ડિલિમિટેશન કમિશન છે શું, હે ને, એના મેમ્બર કોણ કોણ હોય છે, કોણ બનાવે છે, શું એના ડિસિઝનને આપ કોર્ટમાં ચેલેન્જ કરી શકો છો કે નહીં કરી શકતા, અને કયા આર્ટિકલના હેઠળ શું મળે છે. જે ડિલિમિટેશન કમિશન છે એ બને છે પાર્લિયામેન્ટ માટે અને એસેમ્બલી માટે. તો ખાસ યાદ રાખજો, પાર્લિયામેન્ટ માટે આર્ટિકલ 82 અને એસેમ્બલી માટે આર્ટિકલ 170, હે ને. કોણ બનાવે છે ડિલિમિટેશન કમિશન, તો પ્રેસિડેન્ટ. કોણ કોણ હોય છે આમાં, તો રિટાયર્ડ સુપ્રીમ કોર્ટના જજ, ચીફ ઇલેક્શન કમિશન અને સ્ટેટ ઇલેક્શન કમિશનર હોય છે. ક્યારે બનાવવામાં આવે છે, તો જનરલી જ્યારે શું થાય છે, જ્યારે બી સેન્સસ થાય છે તો સેન્સસ પછી ડિલિમિટેશન કમિશન એક્ટ પાસ કરીને ડિલિમિટેશન કમિશન બનાવવામાં આવે છે, હે ને. 1952, 62, 72 અને 2002 આ 4 વખતના ડિલિમિટેશન કમિશન એક્ટથી શું કરી છે આપણે, ડિલિમિટેશન કમિશન 1952માં બનાવ્યો છે, પછી 1963માં, પછી 1973માં અને પછી છેલ્લે 2002માં આપણે ડિલિમિટેશન કમિશનની રચના થઈ છે. પણ 84th કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટથી આપણે આ કહી દીધું હતું 1972નું જે શું છે ડિલિમિટેશન કમિશન છે એને જ્યારે રીડ્રોઈંગ કરી, હે ને, સીટોની સંખ્યામાં વધારો કરીને પછી આપણે કહી દીધું હતું કે હવે 2026 સુધી શું નહીં થાય, સીટોની સંખ્યામાં કોઈ ચેન્જીસ થશે નહીં. 2026 પછી જે નવો સેન્સસ થશે એના પછી જે ડિલિમિટેશન કમિશન બનશે એ શું કરી શકે છે, જે સ્ટેટ એસેમ્બલીની સીટ છે અને જે પાર્લિયામેન્ટની સીટ છે એનામાં સંખ્યામાં શું કરી શકે છે, ફેરફાર કરી શકે છે. તો સંખ્યામાં ફેરફાર નથી કરી શકતા હતા, પણ શું કરી શકતા હતા, રીડ્રોઈંગ ઓફ બાઉન્ડ્રીઝ તો કરી શકતા હતા, સીમામાં ફેરફાર તો કરી શકતા હતા. કે પહેલાં ચલો શું હતું, 10 લાખ ઉપર 10 સીટો હતી તો 1 લાખ લોકોનો વિસ્તાર એક સીટ માટે હતો, પણ હવે શું થઈ ગયા છે, 20 લાખ લોકો થયા છે. તો આપણે શું કરીએ, સીમાને વધારી દઈએ, હે ને, 2 લાખ લોકોને કવર કરવાળી શું કરીએ, એક નવી કોન્સ્ટિટ્યુટી રચી દઈએ. હશે ટોટલ 10 જ, પણ એ સીમા એની શું થઈ જશે, વધી જશે, જેમાં જેટલામાં શું આવી રહ્યા, 2 લાખ લોકો આવી રહ્યા. કોઈ જગ્યા એવી થઈ હોય કે ભાઈ 2 લાખ લોકો શું થઈ ગયા છે, ઓછી જગ્યામાં થઈ ગયા છે, તો ઘટીને વધીને પણ ટોટલ રહેશે તો કેટલી, 10 જ, હે ને. રીડ્રોઈંગ ખાલી ક્ષેત્રફળ શું થશે, એમાં ચેન્જ થશે, અમુક નયા એરિયા ઉમારી શકે અને અમુક એરિયા એમાંથી કાઢી નીકળી જાય. તો આ રીતે કરીને શું થયો છે, 2002માં રીડ્રોઈંગ ઓફ બાઉન્ડ્રીઝ થયો છે છેલ્લે, એના પછી થયો છે નથી, રાઈટ. આટલું તો આપણે શું હોવું જોઈએ, ખબર જ હોવું જોઈએ. જમ્મુ કાશ્મીર માટે સ્પેશિયલ સ્ટેટસ છે, જમ્મુ કાશ્મીર રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ એક્ટ 1957 હેઠળ એને. તો ત્યાં શું કરતું હતું, અકોર્ડિંગલી અલગથી ડિલિમિટેશન કમિશન બનતું હતું અને એના અકોર્ડિંગલી એ લોકો શું કરતા હતા, ડિલિમિટેશન કરતા હતા. છેલ્લે શું થયું હતું 1995માં, 1991નો જે સેન્સસ થયો ને એના પછી 1995માં એને શું કરી હતી, રીડ્રોઈંગ ઓફ બાઉન્ડ્રીઝ કરી હતી. 1991 પછી શું નહીં થઈ શક્યું, ત્યાં સેન્સસ બી થઈ નહીં શક્યો, હે ને, ડિસ્ટર્બન્સના કારણે. અને એના કારણે શું થયું છે કે ભાઈ જે ડિલિમિટેશન કમિશન છે એની રચના હવે કરવામાં આવી છે. કેમ કે જ્યારે સ્ટેટ હતું તો એ લોકો ચલાવતા હતા, પણ હવે તો શું છે, યુનિયન ટેરેટરી છે, એટલા માટે જ્યારે શું કર્યું, એને યુનિયન ટેરેટરીનો દરજ્જો આપ્યો. તો પછી કેન્દ્ર સરકાર દ્વારા ડિલિમિટેશન કમિશન બનાવવામાં આવ્યો અને જેની રિપોર્ટ હવે આવી છે, રાઈટ. તો રિપોર્ટ તો તમને કરંટ અફેર્સમાં મળી જ જશે જોવા, પણ એના પાછળનું જે આખું ડિલિમિટેશન કમિશન છે, આર્ટિકલ 82, આર્ટિકલ 170, રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે, કોર્ટમાં ચેલેન્જ નહીં કરી શકતું, આ 3 સભ્યો હોય છે, હે ને, ક્યારેક ક્યારેક બન્યું છે, રાઈટ. અને 84th કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટથી કયા વર્ષ સુધી સંખ્યામાં વધારો કરવાની શું કરવામાં આવી છે, મનાઈ કરવામાં આવી છે, એ બધું આપણે શું હોવું જોઈએ, આ બધું આપણે એક્ઝેક્ટ ખ્યાલ હોવું જોઈએ. આ બધાથી બી ક્વેશ્ચન આવશે. આ બધાથી ક્વેશ્ચન આવશે તો આપને એવું લાગશે કે ભાઈ જીવનમાં પોલિટીનું ક્વેશ્ચન છે, પણ એકચ્યુઅલમાં એ પોલિટીનું નથી હોતું, શોનું હોય છે, કરંટ અફેર્સનું હોય છે. ના, કરંટ અફેર્સ આપ સારી રીતે કરો તો સમજો શું થઈ જાય છે, અરજી પોલિટીના ક્વેશ્ચન તો આપણે એમ બી સોલ્વ થઈ જાય છે. કેમ કે જે કરંટ અફેર્સમાં જે ઇસ્યુ નીકળીને આવતા હોય છે ને, જે આર્ટિકલ્સના ઇસ્યુ આવતા હોય છે એના જ ઉપર એ લોકો કરે છે, એના જ ઉપર એ લોકો ક્વેશ્ચન બનાવે છે, રાઈટ. તો આટલું જોયા પછી હવે આપણે જોઈશું કે ભાઈ જમ્મુ કાશ્મીર માટે જે ડિલિમિટેશન કમિશન આપણે બનાવ્યો, જમ્મુ કાશ્મીર ડિલિમિટેશન કમિશને શું રિપોર્ટ આપી છે, હે ને, શું ચેન્જીસ કર્યા છે, એ આપણને શું કરવાનું છે, એ આપણને જીવનમાં જોવાનું છે. ઓકે. તો જમ્મુ કાશ્મીરમાં
જે ડિલિમિટેશન કમિશનનો રિપોર્ટ આવે છે રાઈટ, એ સમજતા પહેલાં તમે સમજવું પડશે કે પહેલાંની સ્થિતિ શું હતી અને અત્યારે શું કર્યું છે ડિલિમિટેશન કમિશને, શું ચેન્જીસ કર્યા છે. તો પહેલાં જમ્મુ એન્ડ કાશ્મીરમાં છે ને ટોટલ 111 સીટ્સ હતા. કેટલા સ્ટેટના સીટ હતા? 111 સીટ્સ, જેને નેલ્સન નંબર બી કહેવાય છે. આટલા શું હતા? આટલા એસેમ્બલીના સીટ્સ હતા, 111 સીટ્સ. હવે આ 111 સીટ્સમાંથી આટલું યાદ રાખજો કે જે જમ્મુ એન્ડ કાશ્મીર રીજન છે આપણો, હે ને, એ જમ્મુ એન્ડ કાશ્મીર રીજન માટે કેટલી સીટ્સ હતી? 87 સીટ્સ હતી રાઈટ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ માટે રાઈટ. કેમ કે લદ્દાખ બી પહેલાં શું હતો? જમ્મુ કાશ્મીરમાં જ હતો. અને જે 24 સીટ છે ને, એ 24 સીટ્સ રિઝર્વ હતી શેના માટે? તો જે પીઓકે છે, પાક ઓક્યુપાઈડ કાશ્મીર છે, ભલે પાકિસ્તાન પાસે હતું પણ આપણે કહેતા હતા જીવનમાં અમારું જ, તેના માટે આપણે શું કરતા હતા? એ સીટને એને રિઝર્વ રાખતા હતા એની એસેમ્બલીની. ભલે ત્યાં આપણે એને ઇલેક્શન ના કરાવી શકીએ, પણ જમ્મુ કાશ્મીરના જે એસેમ્બલી હોય, એસેમ્બલીમાં એના માટેની સીટો હોય રાઈટ. કેટલી સીટો હોય? 24 સીટો હોય. કે કાલે જ્યારે આપણે પીઓકે લઈ લઈશું ત્યારે તો ત્યાં ચૂંટણી કરાવીશું ને, ત્યારે ત્યાંના મેમ્બર્સ ક્યાં બેસે? તો 24 સીટ્સ રિઝર્વ હતી અને 87 સીટ્સ એનામાં હતી જમ્મુ કાશ્મીર અને લદ્દાખ માટે હતી. હવે આ જે 87 સીટ્સ હતી જમ્મુ કાશ્મીર અને લદ્દાખ માટે રાઈટ, તો એમાં 87 સીટનો જે સેગ્રીગેશન હતો રાઈટ, આ રીતનો હતો. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ. લદ્દાખ માટે છે ને, લદ્દાખ માટે 4 સીટ્સ હતી. કેટલી સીટ્સ હતી? 4 સીટ્સ રાઈટ. જે કાશ્મીર રીજન છે ને જે જમ્મુ રીજન છે હે ને, તો જમ્મુ રીજન માટે 37 સીટ હતી. કેટલી સીટ હતી? 37 સીટ. અને જે કાશ્મીર રીજન છે, કાશ્મીર રીજન માટે કેટલી સીટ હતી? 46 સીટ્સ હતી. તો 46 કાશ્મીર માટે હતું, 37 જમ્મુ માટે હતું અને 4 સીટ્સ એના માટે હતું લદ્દાખ માટે હતું. હવે લદ્દાખ તો એક અલગ યુનિયન ટેરેટરી બની ગઈ છે. ત્યાં તો હવે સ્ટેટ એસેમ્બલીની કોઈ સીટ નહીં રહેશે, કેમ કે એવી યુનિયન ટેરેટરી છે જ્યાં શું નથી? વિધાનસભા નથી, તો ત્યાં તો ચૂંટણી થવાની નથી. પણ જમ્મુ કાશ્મીર એક એવી યુનિયન ટેરેટરી આપણે બનાવી હે ને, જે શું છે? દિલ્હીનો મોડલ છે, તે પોંડિચેરીનો મોડલ છે. કે ભાઈ મતલબ શું થશે? ત્યાં ઇલેક્શન થશે, ત્યાં એસેમ્બલી તો રહેશે જ તે, હે ને. યુનિયન ટેરેટરી ભલે છે પણ શું છે? અલગ મોડલ ઉપર છે, દિલ્હી મોડલ ઉપર છે. તો મુખ્યમંત્રી બધું રહેશે. તો જમ્મુ એન્ડ કાશ્મીર રહી ગયા. હવે લદ્દાખ તો એક અલગ યુનિયન ટેરેટરી બની ગઈ, એટલે એ ચારને તો ભૂલી જાઓ. હવે અહીંયા સમજો, અહીંયા જે 37 હતું જમ્મુનું, એમાં 6નો વધારો કર્યો છે. કેટલાનો વધારો કર્યો છે? 6નો. અને 6નો વધારો કર્યો તો અહીંયા કેટલા થઈ ગયા? હવે થઈ ગયા છે 43 સીટ્સ. તો જમ્મુ કાશ્મીરમાં જે જમ્મુ એરિયા છે હે ને, એમાં કેટલાનો વધારો થયો છે? 6નો. અને જે કાશ્મીર રીજન છે ને, કાશ્મીર રીજનમાં કેટલાનો વધારો કર્યો છે? 1નો વધારો કર્યો છે. તો જે 46 હતા એ કેટલા થઈ ગયા છે? 47 સીટ્સ થઈ ગયા છે. કેટલા સીટ્સ થઈ ગયા છે? 47 સીટ્સ થઈ ગયા છે. તો આ છે, આ ખાસ યાદ રાખવાનું છે કે ડિલિમિટેશન કમિશન જમ્મુ કાશ્મીર દ્વારા શું કરવામાં આવે છે? જમ્મુના ક્ષેત્રમાં કેટલી સીટોનો વધારો કરવામાં આવ્યો છે? તો 6 સીટનો. કાશ્મીર ક્ષેત્રમાં કેટલી સીટોનો વધારો કરવામાં આવ્યો છે? તો 1 સીટનો વધારો કરવામાં આવ્યો છે. તો જમ્મુ ક્ષેત્ર માટે કુલ કેટલી સીટો થઈ ગઈ છે? તો 43. અને કાશ્મીર ક્ષેત્ર માટે કુલ કેટલી સીટો થઈ ગઈ છે? તો 47 સીટો થઈ ગઈ છે. આ રીતનું છે રાઈટ. એની સાથે સાથે એમને શું કરી છે? ઘણી બધી કોન્સ્ટિટ્યુશનની શું કરી છે? જે બાઉન્ડ્રી છે, બાઉન્ડ્રી રીડ્રો કરી છે. અને રીડ્રો કરવાના કારણે અમુક ક્ષેત્રોને શું કર્યું છે? એકને બીજામાં ભેળવ્યું છે. હવે જાણી જોઈને કર્યું છે કે હે ને, એવું હતું જ કન્ડિશન, એના માટે કર્યું કે ટ્રાય એ લોકોએ આવું કર્યું છે બીજેપી ગવર્મેન્ટે કે ભાઈ જ્યાં જ્યાં મુસ્લિમ મેજોરિટી ક્ષેત્ર છે ને, એમાં શું કરીએ આપણે? હિન્દુ જે ક્ષેત્ર છે ને, હિન્દુ ક્ષેત્રને બી થોડું એડ કરી દઈએ રાઈટ. જેમ કે શ્રીનગરનો જે શું હતું, શિયા બહુલ ક્ષેત્ર હતો ને, તો એમાં બારામુલ્લાને એડ કરી દીધું એમ. એ જ રીતે જે આપણો શું હતો, પુંછ રોજોરી ડિસ્ટ્રિક્ટ હતો રાઈટ, એને કાશ્મીરને અનંતનાગમાં એડ કરી દીધો. જેનાથી શું થાય? જેનાથી જ્યાં એ લોકો જીતવાની કોઈ સંભાવના ના રાખતા હતા, ત્યાં બી જીતી જાય. બટ તમને એટલા ડિટેલમાં રીઝન વાઇઝ તો કયો રીઝન એમાં એડ થયો છે તો પૂછશે નહીં. એ તો તેના લોકો માટે જરૂરી છે. આપણા માટે શું જરૂરી છે? કેટલી સીટ થઈ છે, કેટલાનો વધારો થયો છે. અને જો રિઝર્વેશન આપવામાં આવ્યો છે હે ને, આરક્ષણ આપવામાં આવ્યો છે, તો કોને કોને આપવામાં આવ્યો છે? તો યાદ રાખજો, 9 સીટ્સ. કેટલી સીટ્સ? 9 સીટ્સ હે ને, એસટી માટે રિઝર્વ છે. શેડ્યુલ ટ્રાઇબ માટે રિઝર્વ કરી 9 સીટ્સ. અને સાથે સાથે 2 સીટ્સ જે શું છે? માઇગ્રન્ટ કાશ્મીરી પંડિત છે, એ કાશ્મીરી પંડિત માટે બી રિઝર્વ કરવાનું કીધું છે કે ભાઈ એટલીસ્ટ શું કરો? જે 2 સીટ છે, 2 સીટ આપ શેના માટે રિઝર્વ કરો? જે કાશ્મીરી પંડિત છે હે ને, જેમને પકડી દેવામાં આવ્યો, કાશ્મીર ફાઇલ આપે આખો જોયો છે, તો 2 સીટ્સ એમના માટે રિઝર્વ કરી છે. 9 સીટ શું કરવાનું છે? શેડ્યુલ ટ્રાઇબ્સ છે, એના માટે શું કરવાનું છે? આપણને રિઝર્વ કરવાનું છે. અને આ રીતે જે જમ્મુ કાશ્મીરનો ડિલિમિટેશન કમિશન રિપોર્ટ છે ને, યાદ રાખવાનો છે કે ભાઈ જ્યાં શું હતું? જ્યાં 46 હતું રાઈટ,
કાશ્મીર ક્ષેત્રનો એમાં એકનો વધારો કરીને 47 કરી દીધો, અને જમ્મુ ક્ષેત્રનો જ્યાં 36 હતો એમાં 6નો વધારો કરીને કેટલો કરી દીધો છે, તો હવે જીઓનો 43 કરી દીધું છે. આ રીતે જમ્મુ અને કાશ્મીરમાં ટોટલ 7 એસેમ્બલીની સીટો શું થઈ ગઈ છે, વધી ગઈ છે. જેમાં 9 સીટ એસટી ટ્રાઇબ માટે શું કરવાની છે, એમને રિઝર્વ રાખવાની છે, અને 2 સીટ એના માટે રિઝર્વ રાખવાની છે, તો આપણું કાશ્મીરી પંડિત, જે માઇગ્રન્ટ કાશ્મીરી પંડિત છે એના માટે રિઝર્વ રાખવાની છે. આ તો આખી રિપોર્ટ છે ડિલિમિટેશન કમિશનની, પણ આખી ડિલિમિટેશન કમિશન શું છે, ક્યારે ક્યારે રચાયો છે, અને ક્યાં સુધી શું કર્યું છે, આપણે જે સીટ છે સીટમાં કોઈ વધારો નહીં થાય એને આપણે શું કર્યું છે, ફ્રીઝ કર્યો છે, કયા કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટથી કર્યો છે, બધું આપણે શું રાખવાનું છે, બધું યાદ રાખવાનું છે આપણે, અને હોપ શું એ બધું આપ જીવનમાં યાદ રાખશું. રાઈટ. તો આની સાથે હવે ડિલિમિટેશન કમિશન શું થાય છે, હવે ડિલિમિટેશન કમિશનની બધી બાબતો અહીંયા પૂરી થઈ જાય છે. તો આ લેક્ચરને હવે આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ અને મળીએ છીએ નવા ટોપિકમાં, નવા લેક્ચરમાં. થેન્ક યુ.